પારડી જીઆઈડીસીમાં ફ્લેટ ભાડે રાખી ગાંજાનું વેચાણ કરતા ઈસમને પોલીસે દબોચ્યો। સાંઈ વાટિકા એપાર્ટમેન્ટમાં રેડ દરમિયાન 131 ગ્રામ ગાંજો, મોબાઈલ અને રોકડ સહિત 20,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। પારડી તાલુકાના બાલદા જીઆઈડીસી વિસ્તારમાં નશાના કાળા કારોબાર સામે પારડી પોલીસે લાલ આંખ કરી છે। બાતમીના આધારે પોલીસે સાંઈ વાટિકા એપાર્ટમેન્ટમાં છાપો મારીને ફ્લેટમાં જ ગાંજાનું વેચાણ કરતા એક શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો છે। પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે બાલદા જીઆઈડીસીના સાંઈ વાટિકા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 107માં પ્રકાશસિંહ કામેશ્વરસિંહ રાજપૂત નામનો ઈસમ ગાંજાનું વેચાણ કરી રહ્યો છે। જે બાતમીના આધારે રેડ કરતા પ્રકાશસિંહ રાજપૂત ઉંમર વર્ષ 34 હાજર મળી આવ્યો હતો। તેના ઘરની ઝડપી લેતા કાળા કલરની પ્લાસ્ટિકની થેલીમાંથી 131.900 ગ્રામ ગાંજો, જેની કિંમત 6,595 મળી આવ્યો હતો અને પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 9,350, એક મોબાઈલ ફોન જેની કિંમત 5,000 મળી કુલ 75 જેટલી નાની પારદર્શક પ્લાસ્ટિકની થેલીઓ સહિત કુલ રૂપિયા 20,945 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8C, 20B અને 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ કામગીરીમાં એએસઆઈ કાનજીભાઈ, હેડ કોન્સ્ટેબલ હરીશભાઈ, સંદીપસિંહ અને ટીમ વર્કથી સફળતા મળી છે। 31st અને નવા વર્ષની આસપાસ નશાખોરી રોકવા પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે।